લુખાગીરી કરતા તત્વો ચેતી જજો, નહીં તો સુરત પોલીસ કાયદાનો ભાન કરાવશે। ગણપતિ ઉત્સવ દરમિયાન થયેલા ઝઘડાની અદાવતમાં ચપ્પુથી હુમલો કરનાર ઝડપાયા છે। લીંબાયત પોલીસે ગુંડાઓને પકડી કાયદાનો ભાન કરાવ્યો હતો। પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું હતું। લીંબાયત પોલીસે ગણપતિ ઉત્સવ દરમિયાન થયેલા ઝઘડાની અદાવતમાં ચપ્પુથી હુમલો કરી નાસી જનાર ગુંડાઓની ધરપકડ કરીને કાયદાનો ભાન કરાવ્યું છે। આ ગુંડાઓ પર લુખ્ખાગીરી અને હુમલો કરવાનો આરોપ છે। પોલીસની કાર્યવાહી દરિયાના ગુંડાઓને જ્યાં ઘટના સ્થળે ફરી લઈ જવામાં આવ્યા, જ્યારે તેઓ હાથ જોડીને માફી માંગતા દેખાયા છે। લીંબાયત વિસ્તારમાં ગણપતિ ઉત્સવ દરમિયાન બે જૂથો વચ્ચે ઝઘડો થયો હતો। આ ઝઘડો હિંસામાં પરિવર્તિત થયો અને એક જૂથે બીજા જૂથ પર ચપ્પુથી હુમલો કર્યો હતો। આ ઘટનાની ફરિયાદ મળ્યા બાદ લીંબાયત પોલીસે તપાસ શરૂ કરી અને અનુસંધાનમાં આરોપીઓને ઓળખી કાઢી ધરપકડ કરી હતી। ગુનાની તપાસને આગળ વધારવા માટે પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું। આ દરમિયાન ગુંડાઓ હાથ જોડતા દેખાયા હતા। એકાદ મહિના પહેલા બનાવ એવો ગણપતિ ઉત્સવ દરમિયાન બનાવ એવો બનેલો હતો કે ફરિયાદી શ્રી જયેશભાઈ નાઓ સાથે આરોપીને કોઈ પણ કારણોસર ગણપતિજીના આગમન વખતે ગાળાગાળી અને મારામારીનો બનાવ બનેલો હતો, જે અનુસંધાને ફરિયાદી અને આરોપી વચ્ચે સમાધાન થઈ ગયેલ, પરંતુ અંગત અદાવત રાખી થોડા સમય બાદ આરોપીઓએ ફરિયાદી શ્રીને ચપ્પુના ઘા વડે જીવલેણ હુમલો કરવામાં આવેલો, જે અનુસંધાને લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરુદ્ધ 307 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ, જેથી ગુજરાત રાજ્યના મહેરબાન ગૃહ રાજ્યમંત્રી શ્રી તેમજ પોલીસ કમિશનર શ્રીના હુકમ મુજબ જો આરોપીઓ કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે, જે અનુસંધાને આરોપી વિરુદ્ધ 307 મુજબ ગુનો દાખલ કરી અને કડક કાર્યવાહી કરવામાં આવેલ છે। તેમજ આરોપીઓને જે જગ્યાએ ગુનો કરેલો હતો તે જગ્યાએ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે।